જો આપણે પલાળેલા સણા એકદમ સાદા અને સિમ્પલ વઘાર્યા છે, મેં કઈ રીતના વઘાર્યા છે તમે પણ એ રીતના જ વઘારજો અને આગળ અમારો વિડીયો જોઈજો, એ રીતના વઘારજો અને એકદમ સરસ અને ટેસ્ટી આ સણા બને છે। જય માતાજી બધાને, અસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે આજે વઘારવાના છે સણા, અને જો આપણે સાંજે સણાને પલાળી દીધા હતા અને આપણે અત્યારે એક વિસલ પણ કરી લીધી છે, ગરમે ગરમ જ છે અને સરસ મજાના પલ્લી ગયા હતા અને સરસ આપણે જો બફાઈ ગયા છે હોત ને એક જ વિસલ આપણે કરી છે। અને આપણે આને સાદા અને સિમ્પલ જ વઘારવાના છે, એકદમ સરસ। આપણે કોઈ વસ્તુ આમાં નાખવાની નથી થતી, ખાલી મીઠું મરચું અને હળદરથી જ વઘારવાના છે। એટલે આપણે જો બાફીને તૈયાર કરી લીધા છે, આ વઘારવા માટે તેલ પણ આપણે મૂકી દીધું છે, તેલને આપણે આવવા દેવાનું છે। જો તેલ આપણું આવી ગયું છે, પહેલાં આપણે આ નાખવાની છે રાઈ, રાઈ ફૂટે એટલે આ જીરું, જીરું નાખીને આપણે નાખવાના છે લીમડાના પાન, અને આ છે હિંગ, હિંગ નાખીને આપણે એમાં મરચું નાખવાનું છે, ડાયરેક્ટ આપણે સણા જ નાખી દેવાના છે એટલે આપણું મરચું સહેજય બળે નહીં। અને આ સણા એકદમ સાદા અને સિમ્પલ વઘારવાના। આપણે ગ્રેવીવાળા તો કાયમ ખાતા જ હોવી, આ ગ્રેવી વગરના જ આપણે બનાવવાના છીએ, એકદમ સરસ। આપણે એમાં નાખી દેવી હળદર, હશે મીઠું આપણે બાફામાં નાખ્યું હતું એટલે આમાં સહેજ ઓછું નાખવાનું છે। આપણે એકદમ સરસ આ સણા વઘારવાના છે, ગ્રેવીવાળા આપણે કાયમ ખાતા જ હોવી એટલે આ ગ્રેવી વગરના જ આપણે વઘારવાના છે। અને આ ગ્રેવી વગરના સણા એકદમ સાદા અને સિમ્પલ વઘારવાના, અને આ ખાવામાં પણ એકદમ સરસ મીઠા લાગે છે અને એકદમ સરસ આ સણા આ રીતના જ આપણે વઘાર કરીને અને વઘારવાના, સાદા અને સિમ્પલ એકદમ સરસ બને છે। હવે આપણે તેલમાં એકદમ સરસ મિક્સ કરીને અને આને એકદમ સરસ સડવા દેવાના છે। મરચું પણ આપણે બળે નહીં એટલે મરચું આપણે તેલમાં જ પહેલાં નાખી દીધું છે, નકર પછી કાસા મરચાંની વાસ આવે। જો આપણે આ રીતના મિક્સ કરી વાળવાના છે અને એકદમ સરસ આપણે આ રીતના હલાવીને અને 1 મિનિટ આપણે તેલમાં સડવા દેવાના છે, એટલે આપણે સહેજય વાસ ન આવે, કાસા સણા રહ્યા હોય એની આપણે બાફી તો લીધા છે, એક વિસલ આપણે કરી લીધી છે એટલે સહેજય આવે તો નહીં જ। અને આ સણા આપણે આ રીતના જ વઘારવાના, અને આ સણાને આપણે સાંજે પલાળી દેવાના, સાંજે પલાળીને અને પછી આપણે જો એક વિસલ કરી લેવાની, એક વિસલ કરીને પછી આપણે જો આ રીતના હાવ સાદા અને સિમ્પલ વઘારી લેવાના, એ રીતના વઘારીને અને એકદમ સરસ આનો ટેસ્ટ આવે છે અને એકદમ સરસ બને છે। લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો। આપણે એકદમ સરસ મજાના સણા વઘાર્યા છે।